એક ગાળામાં આપણે ડેમ ભરાઈ જાય, નદીઓમાં સારા પાણી, નવા નીર આવી જાય એવી શક્યતા એ બે રાઉન્ડ મોટા છે. આપણે સૌરાષ્ટ્ર ગુજરાતને આ વર્ષે વધુ થાય એવું દેખાઈ રહ્યું છે. આવું પરિસ્થિતિ આપણે 1995 પણ હતી, 2015 પણ હતી. જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગર ઈ પટ્ટામાં, સોમનાથ ઈ પટ્ટામાં વધુ વરસાદ આ વર્ષે થશે. એટલે સરેરાશ અમે એમ કહ્યું છે કે 11 થી 12 આની વર્ષ છે, એટલે 70% વરસાદ થઈ શકે. એમાં ઉભો મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, તેને નુકસાન થઈ શકે. એ આની પહેલા પણ આપણે એ રજૂઆત કરેલી છે. એટલે વાવણીમાં વરસાદ ભલે મોડો થાય, પરંતુ વાવણીમાં વાવેતર કરે દિવાળી પછી જે મોલ નીકળશે એને ફાયદો થાય. અત્યારે ચોમાસું ખેંચાણું છે અને હાલમાં મહારાષ્ટ્રમાં અટકી ગયું છે, પણ ત્યાંથી આગળ દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે પહોંચ્યું નથી આજ સુધીમાં. બીજો રાઉન્ડ જૂનના એન્ડમાં છે. આપણે કે જૂનના આપણે 17 તારીખથી કોઈ 25 તારીખ છે, કોઈ 20 તારીખથી 20 જૂનથી 28 જૂન છે, 28 તારીખમાં રાઉન્ડ છે. પછી સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ છે. બે જ રાઉન્ડ મોટા આવશે. હાલ જોઈએ તો ચોમાસું છે તે હવે ગુજરાતમાં પ્રવેશ કરે તેના ક્યાંક ને ક્યાંક વધામણા ચોમાસાના થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક ચોમાસું અત્યારે મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ચુક્યું છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચે તેના પર ખેડૂતો છે કાગ દોઢ મીટ માંડીને બેઠા છે. અને આમ જોઈએ તો ચોમાસું છે તે અત્યારે મોન્સૂન બ્રેકની સ્થિતિમાં છે, અને ખાસ કરીને વાવણી લાયક વરસાદ ક્યારે થશે તે તમામને લઈને આપણે વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા આગાહીકાર રજનીકાંતભાઈ લાલાણી જોડાઈ ચૂક્યા છે, જેઓ ખાસ કરીને દેશી વિજ્ઞાન આધારિત આગાહી કરે છે. સૌરાષ્ટ્રના જાણીતું નામ છે તેમનું, અને ખાસ કરીને જે ભડલી વાક્યો હોય છે, ખગોળ વિદ્યા હોય છે, પક્ષી પ્રાણીના લક્ષણો હોય છે, આકાશમાં જે ખસની તારીખ હોય છે, તે તમામના આધારિત જે દેશી વિજ્ઞાન આધારિત જે કહી શકાય કે જે આગાહી થતી હોય છે તેમાં તેઓ માહિર છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. રજનીકાંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત કરું છું વાત ગુજરાતીમાં. નમસ્કાર. નમસ્કાર. જી જી રજનીકાંતભાઈ, શું કહેશો કે આપના જે દેશી વિજ્ઞાન આધારિત જે આગાહી કરો છો તે મુજબ 2026 નું વર્ષ કેવું છે? એટલે ઓકે, 2026માં વર્ષ અને વિક્રમ સંવત 2082 એ આમ તો દર વર્ષે આપણા વર્ષા ઋતુના નામ ઋષિમુનિઓ પાડેલા છે 2034 સુધી. એમાં આ વર્ષનું નામ છે પિંગલ નામ છે, એમનો સ્વામી રાહુ છે. એટલે ગયા વર્ષે આપણે અનલ નામ હતું વર્ષા સંવંતરનું, આ વર્ષે પિંગલ નામ છે. એટલે આ વર્ષ સારું જ છે. આમ તો મધ્યમ, એટલે કે અમે મધ્યમ વર્ગ દર્શાવ્યું છે અને 11 આની વર્ષ દર્શાવ્યું છે. તો આ વર્ષે અલ નીનોનું જે છે તેમજ અખાતની ખાડીનું યુદ્ધ આપણે જે સૌરાષ્ટ્ર ગુજરાતને ઝડપ નજીક જ છે, અરબી સમુદ્રમાં લાગુ પડે છે. એ બંનેને હિસાબે તાપમાન આ વર્ષે વધુ છે. તાપમાન હિસાબે જે સૌરાષ્ટ્રમાં જે વાદળા થવા જોઈએ અત્યારે, કારણ કે આજે આ જૂન મહિનામાં તો અત્યારે 3 રાઉન્ડ તો આગળ પાછળ એવા પ્રી મોન્સૂન આવી જ ગયા હોય. આ વર્ષે બિલકુલ નથી. એનું તાપમાન જેમ ઊંચું છે એમ જે વાદળાઓ આકાશમાં થાય દિવસના જો 10 થાય તો ગાયબ થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય, કારણ કે એ વર્ષા ઋતુ બાષ્પીભવનમાં રૂપાંતર એ થઈ શકતા નથી. એટલે વરસાદની શક્યતા અત્યારે જેમ તાપમાન ઊંચું રહે એટલે આપણે અત્યારે ચોમાસું ખેંચાણું છે અને હાલમાં મહારાષ્ટ્રમાં અટકી ગયું છે, પણ ત્યાંથી આગળ દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે પહોંચ્યું નથી આજ સુધીમાં. બિલકુલ. રજનીકાંતભાઈ, તો ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરી શકે છે? ખાસ કરીને આપણે જોઈએ તો વાવણી લાયક વરસાદ ક્યારે થઈ શકે છે? જી, હવે એમાં અમારે જે 44 આગાહીકારો હતા વર્ષા વિજ્ઞાન મંડળ જુનાગઢમાં, જે 25 મે સેમિનારમાં મોટા ભાગના એટલે 44 માંથી 40 આગાહી, એટલે કોઈ 4 જૂન થી 11 જૂન કીધું હતું, કોઈ 6 જૂન થી 15 જૂન હતી આગાહી હતી પ્રથમ વાવણીની. એને બદલે તમામના એ રાઉન્ડ અમારા એ આગાહીના નિષ્ફળ ગયા. પરંતુ બીજો રાઉન્ડ જૂનના એન્ડમાં છે. આપણે કે જૂનના આપણે 17 તારીખથી કોઈ 25 તારીખ છે, કોઈ 20 તારીખથી 20 જૂનથી 28 જૂન છે. એ હવે રાઉન્ડ આપણે જોવાનો રહ્યો છે. બીજી વાવણીનો હતો એ રાઉન્ડ જ. એટલે હવે બીજા જૂનમાં બીજા રાઉન્ડમાં હવે વાવણી આપણી હતી એ પ્રથમ થાય એવું દેખાય છે અત્યારે જોતા આ સમયમાં. ખાસ કરીને આમ જોઈએ તો જે અલીનો છે તેમની અસર કેટલી થાય તેવું લાગે છે? કે આપણે જોઈએ તો આ વર્ષે જે મેગા સુપર અલીનો સક્રિય થયો છે તો તેની અસર થાય એવું લાગે છે? આ વર્ષે આપણે ગુજરાતને જ અસર વધુ કે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં અલનીનોની. એટલે હજી સુધી વાદળા બંધાવા પ્રી મોન્સૂન ક્યાંય જે અમરેલી જિલ્લાના કુકાવાવ છે, ધારી છે, ઉનામાં છે, ઉના તાલુકામાં, તે પછી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં, જામકંડોરણા તાલુકામાં પ્રી મોન્સૂન
ચાલુ હોય છે, એને બદલે આ વર્ષે ક્યાંય જગ્યાએ છે નહીં વરસાદ. એટલે અસર અલ નીનો સૌરાષ્ટ્ર ગુજરાતને આ વર્ષે વધુ થાય એવું દેખાઈ રહ્યું છે. આવું પરિસ્થિતિ આપણે 1995 પણ હતી, 2015 પણ હતી, કદાચ આ વર્ષે પણ એવું શક્યતા છે કે લેટ ચોમાસું થાય. ખાસ કરીને જૂન મહિનામાં, જુલાઈ મહિનામાં અને ઓગસ્ટ મહિનામાં કેવા વરસાદ પડશે? એમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ રાઉન્ડ છે. જુલાઈ મહિનામાં 1 થી 10 અને 18 થી 28 તારીખમાં રાઉન્ડ છે. પછી સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ છે. 2 જ રાઉન્ડ મોટા આવશે. એટલે ઈ રાઉન્ડમાં આપણે સારો એવો વરસાદ એક ગાળામાં આપણે ડેમ ભરાઈ જાય, નદીઓમાં સારા પાણી નવા નીર આવી જાય એવી શક્યતા એ 2 રાઉન્ડ મોટા છે આપણે. પરંતુ વચ્ચે તો શું છે, ધાબળ જેવું થઈ જશે અને છાંટા પડે ને એવું આ વર્ષે રહેશે. જી, ખાસ કરીને જે 44 આગાહીકારો હતા અને તે મુજબ જોઈએ તો ક્યાં આ વખતે નદી નાળા ભરાઈ જાય, કુવા છલકાઈ જાય એવા વરસાદો ક્યારે પડી શકે છે અને કયા વિસ્તારોમાં વરસાદ છે તે સારા રહી શકે છે? દરિયાકાંઠે જેમાં આપણે જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગર ઈ પટ્ટામાં, સોમનાથ ઈ પટ્ટામાં વધુ વરસાદ આ વર્ષે થશે. અને ત્યાં શરૂઆત ત્યાંથી થશે આ વર્ષ. હજી ત્યાં અત્યારે છે જ નહીં એમ કહીએ તો પણ ચાલે. ત્યાંથી જ વધુ વરસાદ શરૂઆત થશે અને સૌથી વધુ ઇંચમાં એ દરિયાઈ પટ્ટીમાં પડશે. એનું કારણ છે જ્યાં તાપમાન ઓછું છે દરિયાકાંઠે, એટલે ત્યાં વધુ વરસાદ છે જુનાગઢ સુધી. પરંતુ ત્યાંથી જેમ રાજકોટ સિટી જિલ્લો છે, અમદાવાદ છે, આમ જેમ આગળ જે તાપમાન 42 ઉપર જ્યાં રહ્યું છે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. રજનીકાંતભાઈ, આપનો તો વર્ષોનો અનુભવ છે ને ખાસ કરીને જે ચોમાસાને આપણે જોતા હોય છો, તો આ વર્ષે પવન ખૂબ જોવા મળી રહ્યો છે, તો તેનું શું કારણ છે? દેશના પણ અનેક વિસ્તારોમાં તોફાની પવન જોવા મળી રહ્યો છે, વાવાઝોડા જેવો પવન જોવા મળી રહ્યો છે, તો આ વર્ષે પવન સતત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પવન ઓછો થાય તો ચોમાસાનો પ્રવેશ થાય કહેવાતું હોય છે, તો પવન શા માટે આટલો છે? જી, પવન જ્યારે આપણે કેરળમાં ચોમાસું પહોંચ્યું એટલે એ દરિયાઈ પવન છે દરિયામાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે એ બધી પવનના હિસાબે જ આગળ ચોમાસુનો ધક્કો મારે છે, હવાનું દબાણ સર્જાતા. કેરળથી આપણે કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવી ગયું, પરંતુ અત્યારે મહારાષ્ટ્રમાં અટકી ગયું છે અને એને બદલે ફાટા પડી ગયા છે ચોમાસાના. એક આપણે રાજસ્થાન અને આમ છત્તીસગઢ ને એ સાઈડમાં નીકળી ગયું છે. વચ્ચે ગુજરાતનો ભાગ, દક્ષિણ ગુજરાતથી પ્રવેશ કરે દર વર્ષે. હજી સુધી દક્ષિણ ગુજરાતનો ભાગ ઉડી ગયો છે આપણો. એટલે પવન છે એ આમ તો ચોમાસું લાવવા માટે 4 કે 2 દિવસ પવન વધુ હોય છે. આ વર્ષે પવનનું 35 કિલોમીટર 30 કિલોમીટર એવું ઝડપમાં સતત ચાલુ રહે છે. એટલે એ આડાવડું પવન ફંગોળીને ચોમાસું વિખાઈ ગયું છે એમ કહીએ તો પણ ચાલે અત્યારે. અને ચોમાસું ગુજરાતમાં પ્રવેશે ત્યારે વચ્ચે કોઈ બ્રેક આવે એવું લાગે છે? ખાસ કરીને ખેડૂતોને પાણી પાવું પડે એટલો બ્રેક આવે એવું લાગે છે રજનીકાંતભાઈ? જી, ઓગસ્ટ મહિનામાં એવું બનશે કે જે આપણે ઓગસ્ટ મહિનામાં આપણે 6 થી 18 ઓગસ્ટમાં વાયરું ફૂંકાય. ઈ ગાળામાં પિયતની સગવડ કરવી પડશે. પરંતુ એ જુલાઈ મહિનાના રાઉન્ડમાં વરસાદ સારો એવો આપણે આવી ગયો હશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે 10 દિવસ રાઉન્ડ હશે, એટલે પાણી સારા એવા થઈ જશે, ડેમ પણ ભરાઈ જશે. એટલે એ ઓગસ્ટમાં પિયત માટે પાણી મળી શકશે. જી, રજનીકાંતભાઈ, છેલ્લા થોડા વર્ષોથી પાછોતરા વરસાદ ખૂબ પડે છે, એના કારણે ખેડૂતોના પાથરા પણ પલળી જતા હોય છે, તો આ વર્ષે પાછોતરા વરસાદની કોઈ શક્યતા છે, ખાસ કરીને સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં? જી, સપ્ટેમ્બર મહિનામાં આપણે એટલે કે જે આવે આપણે નવરાત્રી થી દિવાળી ઈ ગાળામાં જ વરસાદ આપણે રાઉન્ડ મોટો આવશે, જેમાં ઉભો મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, તેને નુકસાન થઈ શકે. એ આની પહેલા પણ આપણે એ રજૂઆત કરેલી છે. એટલે વાવણીમાં વરસાદ ભલે મોડો થાય, પરંતુ વાવણીમાં વાવેતર કરે દિવાળી પછી જે મોલ નીકળશે એને ફાયદો થશે. એટલે આ વર્ષે આગતરું ઓરવીન વાવવાનું ખેડૂતોને ઓછી ભલામણ અમે કરેલી છે. રજનીકાંતભાઈ, છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઈએ તો વરસાદ અનિશ્ચિત થઈ ગયો છે. જ્યાં પડે છે ત્યાં ખૂબ પડે છે અને નથી પડતો ત્યાં ઓછો પડે છે, તો આ વર્ષે પણ એવું રહેશે કે વરસાદ સાર્વત્રિક હશે? જી, વરસાદ આ વર્ષે સાર્વત્રિક હશે, પરંતુ તારીખ 17 જુલાઈ થી એટલે 17 જૂન થી આવે. 17 તારીખ આજે થઈ 13 તારીખ, 17 જૂન થી 22 જૂન સુધીમાં 28 જૂન સુધીમાં ખૂબ રાઉન્ડ આવી જ જવો જોઈએ આપણે. અને ત્યારબાદ 1 જુલાઈ થી 10 જુલાઈમાં પણ એ સાર્વત્રિક જ વરસાદ છે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં.
અને સારો એવો વરસાદ પડશે 100%. કારણ કે મોટા ભાગની આગાહીકારોનું એ રાઉન્ડ મોટો છે આપણો વરસાદ. જી જી જી. અને જે રીતે આપણે વાત કરી કે અલ્નીનોની અસર થઈ શકે છે, તો તેની અસર કયા રૂપે થઈ શકે છે? કઈ રીતે અલ્નીનો છે તે વાતાવરણને અસર કરી શકે છે? અલ્નીનો એવું છે કે જે 2015 અને 1995 અને એની અગાઉના વર્ષોમાં પણ હતું જ આવું બનેલું કે જે એ સમયમાં એટલે વાદળા થાય અને ઘટાટો વાદળા રહે પણ છાંટો નીચે ના પડે જમીન ઉપર, કારણ કે એ ગરમ વાતાવરણ હોય ને જમીન ઉપર, એટલે બાષ્પીભવન વરાળનું થઈ શકતું નથી, એટલે વરસાદના રૂપમાં વરસી ના શકે. આમ તો ધાબળ થઈ જશે, છાંયો હોય, પણ વાદળા કાળા ડિબાંગ નીકળ્યા પસાર થતા હોય છે, પણ વરસી નથી શકતા. એ અલ્નીનોની અસર એ જ હોય છે મુખ્ય. ખાસ કરીને ગુજરાતના અમુક વિસ્તાર હોય છે રતિકાંતભાઈ, ઘણી વખત વરસાદમાંથી ઓછો જ ત્યાં વરસાદ પડતો હોય છે, ખાસ કરીને સુરેન્દ્રનગર આસપાસના જે વિસ્તાર હોય છે ખાસ. તો આ વર્ષે શું લાગે છે, ગુજરાતના કયા વિસ્તારો છે તેમાં વરસાદ થોડો ઓછો રહી શકે છે સરખામણીએ? જી જી, આ વર્ષે આપણે રાજકોટ જિલ્લો છે, ત્યારબાદ આ વર્ષે સુરેન્દ્રનગરમાં સારો એવો વરસાદ પડશે. 3 વર્ષથી ત્યાં સૌથી ઓછો હતો. આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વધારે રહેશે અને અમદાવાદ ને જે પટ્ટો છે એમાં ઓછો વરસાદ રહેશે. જી જી જી. જી રતિકાંતભાઈ, આપ આકાશમાં કસની તારીખો પણ જુઓ છો, તો એના આધારે શું લાગે છે આ વર્ષે કેવું વર્ષ આપણે જે આકાશમાં કસ છે તેને શું દેખાડ્યું છે આ વર્ષે? આકાશમાં કસ ને જી, આકાશમાં કસ જે થાય શિયાળાના, એ આ વર્ષે 195 દિવસેથી 215 દિવસના ગાળામાં બાષ્પીભવનમાં રૂપાંતર પામતા હોય છે વરાળ. કસ એટલે એક જાતની દરિયાની વરાળ છે આકાશમાં. એ 6 મહિને 6.5 મહિને એની તારીખો આપણે કાઢતા હોય છે એના આધારે કે જે ગર્ભ થયો કસનો. એટલે આ ગયા વર્ષે કસ તો સારા જ હતા, પરંતુ તાપમાન જે ઊંચું ગયું આ વર્ષે એને હિસાબે વાદળા પણ થયા હતા શરૂઆતમાં. આપણે જે પેલા આપણે મે મહિનામાં જે 25 થી 30 મે માં આપણે વાદળા પ્રી મોન્સૂન ચાલુ પણ થયું હતું સૌરાષ્ટ્ર ગુજરાતમાં, પરંતુ વધુ તાપમાન જે હટ્યું ને ગરમી વધુ એટલે પાછું એ બંધ રહ્યું અને ખુલ્લું આકાશ દિવસનું હોય છે. અને રાત્રિના હવે 4 દિવસ વાદળા થાય છે, રાતના છે, દિવસના તો વાદળા બિલકુલ હોતા નથી. એટલે ગરમી જ્યાં સુધી રહેશે 42 ડિગ્રી ઉપર, ત્યાં સુધી સ્થિતિ આ જ રહેશે આપણી. જયારે ઠંડુ વાતાવરણ થાય, સવારે ઉઠવું પડે એવું ટાઈટ લાગવા માંડે, ત્યારે સમજો વરસાદ સંપૂર્ણ નજીક આવી ગયો છે, ત્યારે જ આપણે શરૂઆત થાય. એટલે કે મારી અંદાજ એવી છે કે 17 જુલાઈ થી વાતાવરણ ઠંડુ પડશે અને એ ગાળામાં આપણે 25 થી 26 જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે. હજુ શા માટે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ નથી પડતા? કારણ કે આ સમય તો જે વરસાદ છે તે પડવાનું ચાલુ થઈ ગયું હોય છે, ચોમાસું ભલે ના પ્રવેશ્યું હોય પણ વરસાદ પડતો હોય છે. તો શું લાગે છે રતિકાંતભાઈ, આ વર્ષે શા માટે આવું થઈ રહ્યું છે? જી, પ્રી મોન્સૂન આપણે જે આપણે અરબી સમુદ્રનું જે ચોમાસું આવે છે, આંદામાન નિકોબાર ને કેરળમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે, અને આપણે સ્થાનિક વાતાવરણ હિસાબે આમ તો વર્ષે ચાલુ થઈ ગયું હોય છે, ત્રીજો ચોથો રાઉન્ડ હોય છે, અડધો ઇંચ 2 ઇંચ 1.5 ઇંચ જગ્યાએ, પણ આ વર્ષે બિલકુલ છે જ નહીં કોઈ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર. રતિકાંતભાઈ, અંતિમ પ્રશ્ન છે કે શું લાગે છે આ વર્ષે કેટલા ટકા વરસાદ પડી શકે છે? ખાસ કરીને હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં 90% થી પણ ઓછા વરસાદની આગાહી કરી છે, તો અનેક હવામાન નિષ્ણાતો છે તે ખાસ કરીને 90 થી લઈને 96% સુધીના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. આપનું શું માનવું છે કે કેટલા ટકા વરસાદ પડી શકે છે? આ વર્ષે આપણે અમારે જે આનામાં કહેવાય છે 16 આની હોય ને તો એ 100% કહેવાય, પરંતુ આ વર્ષે અમારે 11 આની અને સરેરાશ 11 થી 12 આની જ બધાની આગાહી છે મોટા ભાગની 44 માંથી. એટલે સરેરાશ અમે એમ કહ્યું છે કે 11 થી 12 આની વર્ષ છે, એટલે 70% વરસાદ થઈ શકે, એટલે 30% ની ઘટ રહી શકે આપણે. તો એ તો એમાં આ ગયા વર્ષેથી પણ આ વર્ષે ઓછો થશે, કારણ કે પડશે ત્યારે એક ધારો પડી જશે 10 ઇંચ 5 ઇંચ આપણે, અને અઠવાડિયું સુધી રાઉન્ડ સારા એવા આવશે. તો વચ્ચે જે ગેપ ગાળો જાય તે છાંટાના રૂપમાં રહીએ, અને ત્યાર પછી પાછો સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં રાઉન્ડ મોટા આવી શકે. એટલે આ રીતે વરસાદ રહેશે આ વર્ષે. જી જી જી. તો રતિકાંતભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા આગાહીકાર રતિકાંતભાઈ લાલાણી, અને તેમણે જે રીતે ચોમાસાને લઈને વાત કરી છે, દેશી વિજ્ઞાન આધારિત જે કહી શકાય કે તેમણે તમામ આગાહીઓ વ્યક્ત કરી છે, અને જે મુજબ તેમણે વાવણી લાયક વરસાદ ક્યારે થશે, ક્યારે વરસાદના સારા રાઉન્ડ આવશે, ચોમાસાનો ક્યારે પ્રવેશ થશે, કયા મહિનામાં કેવો વરસાદ પડશે, તે તમામને લઈને વાત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.